राधा कृष्ण हमारे भारत जय श्री कृष्ण, राधे राधे। મને કોક એમ પૂછે કે ભગવાને આટલા બધા અવતાર લીધા, એના કરતા એક જ વારમાં બધું સારું કરીને વયા ગયા હોત તો, બધા રાક્ષસોનો વધ કરીને. મને એમ કહેવાનું મન થાય બે શબ્દોમાં કે જો ભગવાને આટલા બધા અવતાર ન લીધા હોત તો આ ભાગવત નો રચાત, આટલા બધા અવતારોનું વર્ણન ન થાત, ભગવાનની કથા નો થાત, અને આપણા અમૂલ્ય જે ભાગવત મળ્યું છે, ગીતાનું જ્ઞાન મળ્યું છે, એ આપણે ન મળે. અને જે ભક્તોને ભગવાને અલગ અલગ અવતાર લઈને દર્શન આપ્યા છે, એ દર્શન ન મળે. અને પછી ભક્તો જે ભક્તિ કરે છે એમાં શ્રદ્ધા ઉડતી જાય ભક્તોને કે ભગવાન તો અમને કોઈ દી દર્શન જ નથી દેતા, ભગવાન તો કોઈ દી ધરતી ઉપર જન્મ જ ન લેતા, અને આ ત્રેતા દ્વાપર યુગ જ ન થાત, અને આપણે આ બધું જાણી જ ન શકે જો ભગવાને આટલા બધા અવતાર ના લીધા હોત. ખાલી એક જ અવતારમાં બધું પૂર્ણ કરી દીધું હોત તો પછી આ ગ્રંથ ન મળે. એવા માટે ભગવાનને આટલા બધા અવતાર લેવા જરૂરી હતા. અને આપણે અમૂલ્ય ધન મળ્યું છે ભાગવત રૂપી, ગીતા, શ્રીમદ ભગવદ ગીતા રૂપી, અને આપણે ગ્રહણ કરવું જોઈએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.